કેવું છે? ઠીકણું છે. અનાથ બાળા. કે એક નાની છોકરીની વાત કરવામાં આવી તો બાળક જે છોકરી છે કેવી છે? અનાથ છે. અનાથ એટલે કે એને માતા પિતા નથી, એને આપણે અનાથ કહીએ એટલે કે અનાથ બાળા. એ નથી કાર્ડ વાળો સિક્કો. પરિવાર આપણી પાસે કોઈ આવો સિક્કો કે ચાલતા ચાલતા કોઈ રસ્તા પરથી આપણને મળે તો સિક્કો કેવો હોય? કાર્ડ વાળો એટલે કે કાર્ડ વાળો સિક્કો. 5 કબૂતર. એ કબૂતર કેટલા છે? તો કે 5 કબૂતર છે. ગરમ દૂધ. દૂધ કેવું છે? ગરમ છે. મોટી પેન્સિલ. પેન્સિલ કેવી છે? તો કે મોટી છે. ફાટેલું પેરર. શર્ટની વાત કરવામાં આવી પેરર તો કેવું છે? શર્ટ પેરર ફાટેલું છે. તો અહીંયા આપણે શું શીખ્યા જોઈએ કે ઠીકણું બાળક, અનાથ બાળક, કાંટો વાળો સિક્કો, 5 કબૂતર, ગરમ દૂધ, મોટી પેન્સિલ અને ફાટેલું પેરર. તો એક પછી આપણે વાત કરી તો કે અહીંયા બાળક, અનાથ બાળક એટલે કે બાળક કે બાળક તો એ વ્યક્તિની વાત કરી. શબ્દો આપણે શીખવાના છે અને એના પરથી આપણે વિશેષણ શીખીશું કે એ વ્યક્તિની વાત કરી. અહીંયા સિક્કો, અહીંયા પેન છે, અહીંયા પેન્સિલ છે તો વસ્તુની વાત થઈ. આપણે અહીંયા શીખીશું કે સૌથી પહેલા બાળક કે જે વ્યક્તિ છે, બાળક છે તો એ પણ વ્યક્તિ છે. અહીંયા કાળાનો સિક્કો તો સિક્કો એ વસ્તુ છે કે પદાર્થ આપણે કહીએ. અહીંયા 5 કબૂતર. કબૂતર શું છે? તો કે પક્ષી છે. તો પક્ષીની વાત કરી. દૂધ તો પ્રવાહી છે. પેન્સિલ વસ્તુ છે. પરિરમ શર્ટ એ પણ વસ્તુ કહેવાય કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આપણે નામ શીખીએ. અહીંયા આપણે જોઈશું કે નામ કોને કહેવાય? કે વ્યક્તિ, વસ્તુ, પદાર્થ સૂચવતા શબ્દને નામ કહે છે. વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ સૂચવતો શબ્દ કે જેને વ્યાકરણની ભાષાની અંદર આપણે નામ કહેવાય. વ્યક્તિનું નામ હોય, વસ્તુનું કે પછી કોઈ પદાર્થનું નામ હોય કે પ્રવાહી હોય તો જેને આપણે એવા શબ્દોને નામ કહી શકીએ. બરોબર? કે બાળક, બાળા, સિક્કો, કબૂતર, દૂધ, પેન્સિલ અને પેન તો બધા નામ છે. કેવા શબ્દો છે? બધા નામ છે. સંજ્ઞા. હવે આપણે શીખી એના પરથી વિશેષણની વ્યાખ્યા આપણે શું કરી શકીએ કે વ્યક્તિ, વસ્તુ કે પછી પદાર્થની આપણે એક બે બાબતો શીખવાની થઈ. બરોબર છે? તો આપણે શું શીખવાનું થયું કે વ્યક્તિ, વસ્તુ કે પદાર્થના એનું જો રૂપ, રંગ, કદ કે ઊંચાઈ અથવા તો ગુણ સૂચવતા શબ્દો ને વિશેષણ કહે છે. કે અહીંયા વ્યાખ્યા એવી કરી કે વ્યક્તિ, વસ્તુ કે પદાર્થના એના રૂપ સૂચવતા હોય, એનો રંગ બતાવવામાં આવ્યો હોય, એનો કદ બતાવવામાં આવ્યો હોય કે ઊંચાઈની વાત કરી હોય કે એના કોઈ પ્રકારના ગુણને જ્યારે આપણે બતાવવામાં આવ્યા હોય શબ્દની અંદર તો એવા શબ્દોને વ્યાકરણની ભાષામાં વિશેષણ કહે છે. બીજું આપણે સહેલાઈથી સમજી શકીએ કે વિશેષતા કે વ્યક્તિ, વસ્તુ, પદાર્થની અંદર રહેલી વિશેષતા. તો વિશેષતા સૂચવતા શબ્દો કે જેને વિશેષણ કહેવામાં આવે છે. અહીં આપણે શું શીખી શકીએ કે વિશેષતા બતાવે એવા શબ્દોને ભાષાના વ્યાકરણની અંદર વિશેષણ કહેવામાં આવે છે. ફરી પાછા આપણે શબ્દોને જોઈએ અને એમાં રહેલી જે વિશેષતાઓ છે એ શબ્દને આપણે જોઈએ કે ઠીકણું બાળક. એ બાળક કેવું છે? તો કે ઠીકણું. તો ઠીકણું શબ્દ એ વિશેષણ શબ્દ થયો કહેવાય. બાળક એ નામ છે. એ રીતે અનાથ બાળક તો એ
બુદ્ધિશાળી તો હોશિયાર શબ્દ એ વિશેષણ શબ્દ થયો કહેવાય. હવે આપણે કેટલાક અહીંયા વાક્ય જોઈએ કે વાક્યની અંદર કેવી રીતે એનો પ્રયોગ થાય. કે તું આની પેન્સિલથી લખે છે. પેન્સિલથી લખે છે એ બરાબર, પણ કેવી છે પેન્સિલ? તો કે આની પેન્સિલ કેવી છે? આની છે. તો જે આની શબ્દ છે એ શું થશે? વિશેષણ. બરાબર? કે મોહનના અક્ષરો સુંદર છે. મોહન લખે છે પણ એના અક્ષરો છે કેવા છે? સારા, સુંદર. ને જો એ વિશેષતા બનાવી અક્ષરોની એ સુંદર છે. ભીની માટીની સુગંધ આવે છે. કેવી માટીની સુગંધ આવે છે? ભીની માટીની. વિદ્યાર્થી મિત્રો તમે